હેલો માય ડિયર સ્ટુડન્ટ, માય ડિયર બબરશેર અને બબરશેરનીઓ, આજના આ વિડીયોમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પણ માય ડિયર સ્ટુડન્ટ, ઇંગ્લિશ ગ્રામર કે જેમાં સૌથી મોટી મિસ્ટેક થતી હોય છે, આજના આ સંપૂર્ણ વિડીયોમાં હું તમને 4 એવી મોટી મિસ્ટેક કહીશ કે જે તમારે એક્ઝામ વખતે તો બિલકુલ પણ નથી કરવાની, આખા વર્ષની તૈયારી વખતે પણ બિલકુલ પણ નથી કરવાની. ચાહે તમારી નાની એક્ઝામ હોય, વીકલી હોય, મંથલી હોય કે યરલી હોય, કોઈ પણ એક્ઝામમાં તમારે આ 4 મિસ્ટેક ભૂલથી પણ નથી કરવાની, બિલકુલ પણ નથી કહેવાની. કહેવાય છે કે જે મિસ્ટેક કરે એ એના સફળતાના રસ્તા ઉપર હોય છે, તો શું ભૂલો કરે જ જવાની? હવે હું તમને અહીંયા પહેલેથી જ કહી દઉં કે આટલી ભૂલો તમારે કરવાની જ નથી, તમારે આવા પ્રકારની મિસ્ટેક અડવાની પણ નથી, અને આવી ક્ષતિ તમારાથી થવી ના જોઈએ. તો પછી એ કરવી જ છે શું કામ? એની વગર ન શીખી શકાય, એની વગર આપણે શીખી લઈએ. ચાલો તો સમય બગાડ્યા વગર ફટાફટ શરૂ કરીએ એ પોઈન્ટ્સની, એ ટોપિક્સની અને એ થિયરીની કે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે ગ્રામર શીખવાની શરૂઆત કરો ત્યારથી લઈને તમે લખવાની પ્રેક્ટિસ કરો છો ત્યાં સુધી તમારે એ દરેક બાબતોનું ધ્યાન રાખવાનું છે. આટલી પણ આપણે ભૂલ મૂકવાની નથી. 80માંથી 80 પણ આવી શકશે, 100માંથી 100 પણ આવશે. જો તમે આ 4 મિસ્ટેક નહીં કરો ને તો તમને એમ થાય કે નહીં થાય જ. ગ્રામેટિકલ મિસ્ટેક કર્યા વગર પણ જો તમે તૈયારી કરો છો અને એવી રીતે લખીને આવો છો તો 80માંથી 80 પણ પોસિબલ છે અને 100 આઉટ ઓફ 100 પણ પોસિબલ છે. એકવાર વિદ્યાર્થીએ મને પૂછ્યું કે મેમ શું આઉટ ઓફ 100 જે છે 100 આઉટ ઓફ 100 લાવવા પોસિબલ છે ખરા? હા છે, કારણ કે મારી પાસે એક્ઝામ્પલ છે. આ વર્ષે જે વિદ્યાકુલનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટમાં મને જાણવા મળ્યું ને કે એક વિદ્યાર્થીની આવીને મને કહે છે કે મેમ મારે 80માંથી 80 માર્ક્સ આવ્યા. ખરેખર યાર આવી શકે જો તમે તેમાં વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો તો, અને આ 4 મિસ્ટેક ન કરો ને તો. ચાલો તો સમય બગાડ્યા વગર આપણે શરૂઆત કરી દઈએ આપણા આજના આ ટોપિકની, જેમાંનો સૌથી પહેલો વર્ડ મેં અહીંયા લખ્યો છે, સેન્ટેન્સ લખ્યું છે વર્બ. वर्ब बोले तो क्रियापद, वर्ब बोले तो क्या? क्रियापद. क्रिया ही हमारी हमारा कर्म नक्की करती है, क्रिया ही हमारा लक डिसाइड करती है. જેવું કર્મ કરશો એવું તમને પરિણામ મળશે, અને એવો જ નિયમ આ ગ્રામરમાં છે. જે રીતે આપણા જીવનમાં રૂલ્સ છે ને, કર્મ કરશો સારું તો ફળ મળશે સારું, કર્મ સારું નહીં કરો તો એનું ફળ પણ એવું બગડેલું જ મળશે. જૈસા કર્મ વૈસા ફલ. સેમ એવું અહીંયા છે. જેવું ક્રિયાપદ એવું તમારું રિઝલ્ટ, જેવું ક્રિયાપદ વાપર્યું એવું તમારું રિઝલ્ટ રહેશે. હવે ક્રિયાપદને લગતી મિસ્ટેક થાય કઈ રીતે અને કેટલી રીતે ક્રિયાપદની મિસ્ટેક થાય? સૌથી પહેલા તો યાર ક્રિયાપદ શબ્દ જે છે મોસ્ટ ડેન્જરસ વર્ડ છે. જી હા, મોસ્ટ ડેન્જરસ વર્ડ તમે આને કહી શકો કે ભાઈ સૌથી મતલબ કે ડેન્જરસ શબ્દ આપણે આને કહી શકાય. આમાં જેટલી રામાયણ છે ને એવી રામાયણ બીજા એકમાં નથી, ઓલા ટેન્સમાં નથી. કારણ કે ટેન્સ શીખવું હોય તો આને પહેલાં શીખવું પડે. તમારે ટેન્સ શીખવું છે તો આને પહેલાં શીખવું પડે. કાળ પ્રમાણે ક્રિયાપદનું કયું ફોર્મ આવે આમાં તમારું માઇન્ડ જે છે ને ક્લિયર હોવું જોઈએ. ક્રિયાપદ તમારે કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું નીવડી મેઇન પોઈન્ટ કહું છું. બાકી બીજા ઘણા બધા પોઈન્ટ્સ છે, પરંતુ અત્યારે હું ખાલી મેઇન પોઈન્ટની જ વાત કરું છું. ફોર એક્ઝામ્પલ, વર્બમાં સૌથી પહેલાં તો ટેન્સને લગતા જે ચેન્જીસ આવે ને એમાં ક્રિયાપદનું ધ્યાન રાખવાનું. બીજું તમારું એક્ટિવ વોઇસ, અને એ એક્ટિવ વોઇસને જે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ને એમાં તો ખાસ ધ્યાન રાખવાનું. ટૂન કરતા તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો તો એમાં તો ખાસ ધ્યાન રાખવાનું. અને પછી હું વાત કરું રિપોર્ટેડ સ્પીચ. કેવી સ્પીચ? રિપોર્ટેડ સ્પીચ. હવે આમાં પણ તમારે એમ કહેવાય ને કે ભાઈ આનું જે ટેબલ આવતા ને ત્રણેયના અલગ અલગ ટેબલ આવે. આ ત્રણેયના અલગ અલગ ટેબલ આવે. ટેન્સનું ટેબલ હોય ને આવડું આ ટેબલ હોય ને એ સાચું ટેબલ હોય. એક્ટિવ પેસિવ વોઇસનું પાછું અલગથી ટેબલ આવે કે એમાં ચેન્જીસ કરતી વખતે ધ્યાન રાખવાનું. પાછું રિપોર્ટેડ સ્પીચ આવી તો એનું અલગથી ટેબલ આવે ક્રિયાપદને લગતું. તો આ ત્રણેય ટેબલને તમારે સેપરેટ કરીને યાદ રાખવાના છે. લખીને યાદ રાખવા હોય તો લખીને યાદ રાખો. તમારે જેમ યાદ રાખવા હોય ને એમ યાદ રાખો, પણ તમારે એને યાદ રાખવાના છે.
જૂની સિસ્ટમ અપ્લાય કરવાની. જ્યારે તમને કોઈ મેથડ ન ફાવતી હોય, તમને ઘણા બધા મતલબ કે તમે વ્યક્તિઓને સાંભળી લીધા હોય, સોશિયલ મીડિયામાં તમે રિસર્ચ કરીને થાકી ગયા હોય, યુટ્યુબમાં તમે રિસર્ચ કરીને થાકી ગયા હોય, છતાંય કંઈ એટલે કંઈ સમજમાં ન આવે ને, ત્યારે છેલ્લી આપણી જૂની મેથડ અપ્લાય કરવાની. કઈ મેથડ? કે જ્યારે કોઈ વસ્તુ યાદ ન રહે તો એને લખીને પાકું કરો. લખીને પાકું કરશો એટલે તમારું બધું કામ થઈ જશે. હા, ખાલી હાથમાં દોરો બાંધવાથી કે પછી કોઈ દવા લેવાથી ને આંતે ને બદામવાળું દૂધ પીવાથી એનાથી કંઈ ન થાય. એ કરવા માટે તમારે એક્શન લેવું પડે, ત્યારે થાય. ટેન્સ હોય તો ક્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ લાગે, ક્યારે ઈડીનું રૂપ લાગે, ક્યારે V3 નું એટલે કે ભૂત કૃદંતનું રૂપ લાગે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે બહુ સરસ મજાનો શબ્દ છે, જેમ કે હું અહીંયા કહું ગો, તો આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને ગોનું જ્યારે આપણે વેન્ટ કરીએ તો આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય, અને જ્યારે ગોન આવે તો ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કહેવાય, અને ગોનું જ્યારે ગોઈંગ થાય ત્યારે એને આઈએનજી વાળું રૂપ કહેવાય, અને એ ગોઈંગનું જ્યારે ગોઝ થાય ને ત્યારે તેને એસ કે ઈએસ વાળું રૂપ કહેવાય. તો આવી રીતે 5 પાંડવ છે ક્રિયાપદના. કેટલા પાંડવ છે? 5 પાંડવ છે, અને એ 5 પાંડવોના અલગ અલગ લક્ષણ છે. યુધિષ્ઠિર ધર્મના દાતા હતા, ભીમ જે શક્તિશાળી હતા, અને અર્જુન. તમે આ બધા વ્યક્તિ વિશે મતલબ કે 5 પાંડવના ગુણ તમને બહુ સારી રીતે યાદ છે કે નહીં? 5 પાંડવો વિશે તમારે એક શબ્દમાં મને નીચે કમેન્ટમાં આપવાનું છે કે યુધિષ્ઠિર, તેની સામે લખો ધર્મ. મને ખાલી એક શબ્દમાં એની વ્યાખ્યા તમારે આપવાની છે, અને એ તમારે એક ટાસ્ક નાનો અમથો આપું છું, અને એ ટાસ્ક તમારે નીચે કમેન્ટમાં આપવાનું છે. જેટલું જરૂરી લાઈફમાં આ છે ને, એટલું જરૂરી આપણા માટે એ પણ છે. એના વિશે પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. જે ભગવદ્ ગીતામાં લખાયેલા છે એ શબ્દનું પણ જ્ઞાન હોવું જોઈએ. હવે આવી જાઓ અહીંયા. તો જેવી રીતે એ 5 પાંડવોના ગુણ અલગ અલગ હતા, લક્ષણ અલગ અલગ હતા, અને યુદ્ધ દરમિયાન પણ અલગ અલગ એમની કોમ્પિટિશન હાલતી હતી, સ્પર્ધા હાલતી હતી, તો સેમ એ જ રીતે અહીંયા ગો, વેન્ટ, ગોન, ગોઈંગ અને ગોઝ ક્યારે વપરાશે, એના લક્ષણ શું છે, એ થિયરી બેઝ નક્કી થાય. શેના બેઝ નક્કી થાય? થિયરી બેઝ નક્કી થાય. અને ત્રણેય ટોપિકમાં ક્રિયાપદના સ્વરૂપની થિયરી જે છે એ શું થતી રહેશે? ચેન્જ થતી રહેશે. એને ડીપમાં સમજો, જેટલું ડીપમાં સમજાય ને એટલું ડીપમાં એને સમજો. એક વસ્તુ તમને આવડવી જોઈએ કે ક્યાં ગોઈંગ મુકાય, ક્યાં ગોન મુકાશે, ક્યાં ગોઝ મુકાશે. ટેન્સમાં સેમ થિયરી આવશે, એક્ટિવ પેસિવ વોઇસમાં સેમ આવશે, રિપોર્ટેડ સ્પીચમાં પણ સેમ થિયરી આવશે. ફાઇન્ડ આઉટ કરો, ગોતો, શોધો, ગમે એમ કરો, પણ કરો. સમજાય છે? રિપોર્ટેડ સ્પીચમાં પણ એક ટેન્સનું ટેબલ આવે છે, એને પણ તૈયાર કરો. ટેન્સના ટેબલમાં ખાસ ક્રિયાપદનો સૌથી મોટો ફાળો રહેશે, ધ્યાન રાખજો આમાં. જો પગથિયું ચૂકાઈ ન જાય, પગથિયું ચૂકી ગયા તો દડી ગયા સમજજો, પણ એક વાર દડશો ચાલશે, બીજી વાર દડશો ચાલશે, ત્રીજી વાર દડો તો ભાન આવી જોઈએ કે હવે મારે અહીંયા ડગલું સંભાળીને મૂકવાનું છે. એક વાર દાદરો ભૂલાઈ જશે અને ચૂકાઈ જશે તો ચાલશે, બીજી વાર ભૂલાઈ જશે, ચૂકાઈ જશે, ચાલશે, ત્રીજી વાર ભાન હાલવી જોઈએ કે હવે મારે અહીંયા આ દાદરા ઉપર કદમ મૂકવાનું છે. ધેટ્સ ઇટ. હવે હું બીજા પોઈન્ટની વાત કરું તો બીજો પોઈન્ટ છે ટેન્સ. ટેન્સ બોલે તો કાળ, જે મેં વર્બમાં પેટા પ્રકાર લખાવ્યો હતો ને, ટેન્સ. કાળનું તમને બહુ સારું એવું જ્ઞાન હોવું જોઈએ કે પછી સાદો વર્તમાન કાળ હોય, કે પછી સાદો ભૂતકાળ હોય, કે પછી સાદો ભવિષ્યકાળ હોય. કોઈ પણ કાળ હોય, વર્ત, ભૂત, ભવિષ્ય, ચાલુ વર્ત, ચાલુ ભૂત, ભવિષ્ય, આમ જોવા જાવ ને તો મેઇન 3 જ કાળ છે. મેઇન કેટલા કાળ છે? 3 જ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ધેટ્સ ઇટ. એના પાછા પેટા પ્રકાર નીકળતા હોય. હવે આપણા પપ્પાના ભાઈઓ કેમ હોય, એવી રીતે ટેન્સના ભાઈઓ છે. ટેન્સને 3 દીકરા છે, વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ. એના પાછા 4 દીકરાઓ છે, વર્તમાન કાળને 4 દીકરા, ભૂતકાળને 4 દીકરા અને ભવિષ્યકાળને 4 દીકરા. હવે એ દીકરાને એક પછી એક સમજતા જાવ તો હું યાદ ન રહે? હવે તમારા પપ્પાની મોટું પરિવાર હોય કે નાનું પરિવાર હોય, ડઝન્ટ મેટર, પણ તમને એમના દીકરાના નામ યાદ છે, એના ચહેરા યાદ રહી જાય છે, એ સંબંધો યાદ રહી જાય છે, તો આ કેમ નો યાદ રહી જાય? અને ક્યારે યાદ રહે? નાના હતા ત્યારથી આપણને કહેતા, જોતા કાકા, જોતા મોટા પપ્પા, અથવા તો મોટા બા, અથવા બાબુ, તમે જે કંઈ બોલાવતા હોઈએ,
તો નાના હતા ત્યારથી આપણા પરિવારના સભ્યો આપણને કહેતા આવ્યા છે કે તારા મોટા મમ્મી છે, તારા મોટા બાપા છે, તારા કાકા છે, તારા મામા છે, તારી માસી છે, તારી ફઈ છે, આપણને વારંવાર આ યાદ કરાવે છે, ત્યારે આપણને સંબંધ યાદ રહે છે. સેમ મેથડ અહીંયા ફોલો કરો ને જીવનના અમુક જે આપણે યુઝ કરતા હોઈએ અને શીખતા રહેતા હોઈએ ને એ મેથડ તમે અહીંયા અપ્લાય કરો ને તો આ તમને યાદ રહી જાય. ટેન્સને લગતી મિસ્ટેક તો ક્યારેય કરતા નહીં. બધા કાળને તમે ધ્યાનથી સમજી વિચારીને તમારે એનો યુઝ કરવાનો છે. પછી અહીંયા ક્વેશ્ચન માર્ક ન હોવું જોઈએ. હે બે કાંઈ નહીં, ભાઈ યુઝ કર લે. ટેન્સને લગતી ભૂલ થાય કઈ રીતે? જેમ કે જ્યારે પણ સેન્ટેન્સમાં તમને ડુ આપેલું હોય, જ્યારે પણ તમને સેન્ટેન્સમાં ડઝ આપેલું હોય, ત્યારે એ ડુ અને એ ડઝની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને જ્યારે વર્તમાન કાળના એ સેન્ટેન્સમાં ડુ ડઝ ન આપેલું હોય તો ત્યારે ક્રિયાપદનું V5નું ફોર્મ આવે. બસ આ યાદ રાખવાનું છે. આવા નાના જે નિયમ હોય ને નિયમો યાદ રાખવા પડે. હવે તમે શાળાએ જાઓ તો શાળાએ યુનિફોર્મ પહેરીને જ જાઓ છો ને, કાંઈ નાઇટ ડ્રેસ પહેરીને જતા રહ્યો છો? હે, જે કેઝ્યુઅલ કપડાં આવે કેઝ્યુઅલ કપડાં તમે પહેરીને જતા રહો છો? હાલે ન હાલે? ત્યાં તમારે યુનિફોર્મ જ પહેરવો પડે. તરત કે કા બાપાનો બકીજો છે, મન ફાવે તારે ધોડો આવે છે, અને ધડા વગરના કપડામાં તરત આવે. તો એના જેવું છે આ ટેન્સમાં જે નિયમ છે એ નિયમને ફોલો કરવાના, એને ભૂલવાના નહીં. સમજાય છે? એટલે આ બીજો પોઈન્ટ તો ખાસ ટેન્સને લગતી ભૂલો તો કરતા જ નહીં. નહીં સવાલમાં કે નહીં ગ્રામરમાં કે કોઈ પણ પ્રકારના ટોપિકમાં. નહીં સવાલ, નહીં ગ્રામર, નહીં લેખન વિભાગ કે નહીં અનસીન ડેટા, આમાંથી એકમાં પણ ભૂલ થવી ન જોઈએ. અને ન થાય એના માટે તમારે શું કરવાનું છે? મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરવાની છે. તો આના પછીનો જે ટોપિક છે ને એ ટોપિક છે લેસ પ્રેક્ટિસ. सबसे बड़ा रोग क्या कहेंगे लोग, वैसे ही इंग्लिश ग्रामर में सबसे बड़ी भूल लेस પ્રેક્ટિસ. આપણે બીજી બધામાં બહુ બધી પ્રેક્ટિસ કરી લઈએ છીએ. હે, બીજા બધામાં તો બહુ પ્રેક્ટિસ કરી લઈએ છીએ, ચાહે ફ્રી ફાયર હોય કે ઓનલાઈન ગેમ હોય કે બીજી કોઈ પણ એવી ટાઈમ પાસ કરવાવાળી વસ્તુ હોય, તમારું ઇન્સ્ટા, તમારું સોશિયલ મીડિયા, તો એને તો તમે વારંવાર ખૂણો જોઈ લો છો. એના 3 ડોટ ઓલા ખૂણામાં હંતાયેલા હશે ને, હાવ બ્લર થઈ ગયા હશે ને, તો અહીંયા તમે ક્લિક કરશો, અહીંયા છે હું. કાશ ચોપડીના એકાદા પન્નામાં ત્યાં ક્લિક કર્યું હોય અને જોઈ લીધું હોય કે અહીંયા શું છે. તો એ તમને બ્લડ દેખાય છે, હરખું દેખાતું નથી, તો ત્યાં તમારાથી ક્લિક થાય છે, ચોપડી નથી થતું. લેસ પ્રેક્ટિસ, સૌથી ઓછી પ્રેક્ટિસ આપણે આમાં કરીએ છીએ, તો આ બિલકુલ પણ ન થવી જોઈએ. આમાં તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો. ભણવાનું એટલું બધું સહેલું નથી જેટલું તમે સમજો છો. अच्छा भाई ये 2-3 रूल्स रट लिए और अपना बेड़ा पार हो जाएगा, तब बुरो होगा. 80માંથી 80 જોઈએ છે, 100માંથી 100 જોઈએ છે. તમને લાગે છે કે ઓછી પ્રેક્ટિસ 80માંથી 80 અને ઓછી પ્રેક્ટિસમાંથી 100માંથી 100 આવી શકશે? ક્યારેય નહીં. હવે એક વીજળીની શોધ કરવા માટે પણ જો 9999 વાર એને પ્રેક્ટિસ કરવી પડતી હોય, તો તમારે તો આ અંગ્રેજી સબ્જેક્ટને ક્લિયર કરવાનો છે કે જે ભાષાકીય વિષય છે, તો એમાં તમારે વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ. જો એ વ્યક્તિ હાર ન માનતો હોય તો તમે શું લેવા? તો આમાં તમે મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરો, બેટર એન્ડ બેટર પ્રેક્ટિસ કરો. જેટલી વધારે પ્રેક્ટિસ થાય છે એટલી પ્રેક્ટિસ તમારે કરો. બસ આ લેસમાંથી તમારે આવી જવાનું છે મોર. મોર બની તન ઘાટ કરે, ઘાટ નથી કરવાની, કળા કરવાની. કળા રીતસરની કળા કરવાની છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં. જેવી રીતે વરસાદની સિઝન આવે મોર ખીલી ઉઠે ને, એમ તમારે પણ આમાં પ્રેક્ટિસ કરીને તમારા મોઢાને ખીલી ઉઠાવવાના છે આ ભાષાકીય વિષયમાં. તબ જાકે હોગી તેરી જીત.
તો વધારે પ્રેક્ટિસ કરો, જ્યાંથી પણ જેટલા પણ એક્ઝામ્પલ મળે એટલા એક્ઝામ્પલ સોલ્વ કરવો. તમારા માટે યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા એક બુક પણ બનાવવામાં આવે છે. એ બુકમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. ગ્રામરની બુક પણ એ તમને આપે છે અને સાથે સાથે તમને એ ટેક્સ્ટ બુકની પણ બુક તમને પ્રોવાઈડ કરે છે. તો યાર એ ગ્રામર એ ટેક્સ્ટ બુકની બુકમાંથી તમે મસ્ત તૈયારી કરો, જોરદાર, શાનદાર, ધમાકેદાર. અને લાસ્ટ પોઈન્ટ છે કન્ફ્યુઝ. કન્ફ્યુઝ એટલે હું તમને સમજાવું યાર, મારો ફેવરિટ શબ્દ છે કન્ફ્યુઝ. હવે આ કન્ફ્યુઝ કેવા શું માંગે છે? હવે તમે ભણ્યા છો આ, તમે શું ભણ્યા છો? આ સીધી લાઈન, that is an apple, this is an apple, this is a hat, that is a hat, this is a sun, that is a sun. બસ આ તમે ભણ્યા છો. હવે એ જ વસ્તુ તમને એક્ઝામમાં પૂછે છે, પણ એક્ઝામમાં કંઈક આ રીતે પૂછે છે. તમે શીખ્યા છો આ, પણ જ્યારે એની ઉપર આવું કંઈક આપી દે છે ને, ત્યારે કન્ફ્યુઝ થઈ જાવ છો. ત્યારે તમને એમ થાય છે કે આવું તો મને ભણવામાં આવ્યું જ નથી, આવું તો મેં ક્યારે જોયું જ નથી, આવું તો આવ્યું જ નહોતું, આવું અમને ભણવામાં નથી આવ્યું, ના થિયરી મને નથી આવડતી, ચલો છોડો, આ મને નહીં આવડે. અરે એકવાર એમને સોલ્વ તો કરો. બસ આને તમારે અહીંયાથી આમ બહાર ખેંચી લેવાની છે, એટલે તમે જે ભણ્યા હતા એક્ઝેક્ટ એ જ તમારી સામે આવશે. તમે ભલે ને આ ભણ્યા હોય, બસ એને ડિઝાઇન કરી છે, અહીંયા એક સરસ મજાની જાળી મૂકી દીધી છે, અહીંયાથી એ જાળીને પકડવાની છે અને કચાકટા કાઢી લેવાની છે. ઓલું ખબર આપણે બુકમાં સ્પાઇરલ કરાવીએ, ભૂંગળી આવે, એ ભૂંગળીને આમ ગોળ 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 ફેરવો તો એ બારે નીકળી જાય. કાઢવી ને તો આસાનીથી નીકળી જાય, કોઈ એક પન્ના છૂટા થઈ જાય. ખ્યાલ છે? બસ એ જ કરવાનું છે, એને જ સોલ્વ કરવાનું છે. તો કન્ફ્યુઝ ક્યારેય નહીં થાવ. એક્ઝામમાં કોઈ સેન્ટેન્સ લાંબુ આવી જાય છે, કોઈ સેન્ટેન્સમાં શોર્ટ આવી જાય છે, અથવા તો તમને એમ લાગે છે કે આવું કંઈ તો હું કંઈ ભણ્યા જ નથી કે ભણી જ નથી, તો એકવાર શાંતિથી એ પેરેગ્રાફને અથવા તો એ ગ્રામરના સેન્ટેન્સને 2 થી 3 વાર જોવું, વિચારવું. કારણ કે એવી એક પણ વસ્તુ નથી કે જે તમારી એક્ઝામમાં આવી હોય અને તમે એના વિશે ભણ્યા ન હોય. એને બુદ્ધિ છે, એને ભાન છે, એ તમારા સિલેબસની બહારની કોઈ વસ્તુ નહીં પૂછે, એ તમારા સિલેબસની અંદરની જ વસ્તુ પૂછશે. અને જે બહારથી પૂછવાના છે ને, ઓલરેડી એમણે ટાઇટલ આપી દીધું છે અનસીન ડેટા. જે તમને બહારથી પૂછવાના છે ને, એને ઓલરેડી ટાઇટલ આપી દીધું છે અનસીન ડેટા. તો એ સિવાયની બાકીની બધી વસ્તુ તમે જે ભણ્યા છો ને એની અંદરની આવશે. તો છાનામાના કન્ફ્યુઝ થયા વગર, ચહેરા ઉપર કન્ફ્યુઝના ભાવ રાખ્યા વગર તમારે એ પેપરને સોલ્વ કરવાનું છે. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે કયા ગ્રામરના ટોપિકને તમારે કઈ રીતે લખવો, કયા ક્વેશ્ચનને કઈ રીતે લખવો, કોની નીચે અંડરલાઈન કરવી, આ બધી મેથડ શીખી લેજો. એ હું જ શીખવાડીશ. તો જોડાયેલા રહો ચેનલ સાથે. અને જે વિદ્યાર્થીએ હજી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આવા ને આવા હું ટોપિક તમારા માટે માત્ર ને માત્ર હું તમારા માટે લાવતી રહીશ. તો અહીંયા સુધી હું મારી વાણીને વિરામ રાખું છું. આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિસ્ટેક કરતી મતલબ કે બાબતો છે કે જે મેં તમને શેર કરી. હવે આમાં ભૂલ ના થવી જોઈએ. તો અહીંયા સુધી આજના લેક્ચરને રાખું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.